નમસ્તે મિત્રો, આપણે ગામ અને શહેરની એ બધી જૂની વસ્તુને ખૂબ જ યાદ કરતા હોય છીએ, એ હું જાણું છું. એટલે જ હું આ વિડીયોમાં ચિત્રનગરી તરીકે ઓળખાતા આપણા રંગીલા રાજકોટ સિટીની આજથી લઈને 15થી 20 વર્ષ પહેલાંના એ સુંદર વિડીયો લઈને તમારી પાસે આવ્યો છું. આપણે એ સમયના જમાનાને જોશું જ્યારે આપણું રાજકોટ આટલું વિકસિત નહોતું. એ સમયમાં લોકોની રહેણી કહેણી કેવી હતી એ પણ જોશું. તો ચાલો મારી સાથે આજથી લઈને 15થી 20 વર્ષ પાછળના રાજકોટમાં. આ વિડીયો વર્ષ 2010નો છે. આ વિડીયોમાં તમે રાજકોટના રોડ પર દોડતી રિક્ષા, બાઇક અને લોકોને જોઈ શકો છો. એ જમાનામાં રાજકોટના રોડ આજ કરતાં થોડા શાંત દેખાતા, પરંતુ આજે રાજકોટમાં જ્યાં જોવો ત્યાં ટ્રાફિક જ ટ્રાફિક જોવા મળે છે. આ વિડીયો લગભગ 2008નો છે, જેમાં તમને રાજકોટનું જૂનું બસ સ્ટેન્ડ જોવા મળે છે, જેમાં લોકો બસની રાહ જોઈને બેઠા છે. ત્યારબાદ આ વિડીયો ક્લિપ 2010ની રેસકોર્સ કિશનપરા ચોકની છે, જેમાં તમને એક માજી ગાડું બળદ લઈને દ્રાક્ષ વેચતા નજરે પડે છે. અને આગળ કિશનપરા ચોકથી આમ્રપાલી ફાટક તરફનો રસ્તો જોવા મળે છે, જ્યારે આ ફાટક પર ઓવરબ્રિજ નહોતો બન્યો. આ વિડીયો 2009નો શો ફ્લોરનો છે, જેમાં તમે લોકોની શાંત અવરજવર જોઈ શકો છો. આ વિડીયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે આજથી 15 વર્ષ પહેલાં આપણું રાજકોટ કેટલું શાંત હતું. આ વિડીયો આજથી 13 વર્ષ પહેલાંનો માલવીય ચોકથી ગોંડલ રોડ તરફ જતા લોકોની અવરજવરનો છે, જેમાં તમને 13 વર્ષ પહેલાંની ઝલક જોવા મળશે. આ વિડીયો રાજકોટના કયા વિસ્તારનો છે એ મને ખ્યાલ નથી. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોમાં આપણને 15 વર્ષ પહેલાં લોકોની અવરજવર અને જૂના મકાનો અને દુકાનો જોવા મળે છે, જે આજે બધું જ બદલાઈ ગયું છે. અને આ વિડીયો 14 વર્ષ પહેલાં ભક્તિનગર સર્કલથી અમૂલ સર્કલ તરફ જતા 80 ફૂટ મેઇન રોડનો છે, જેમાં લોકોની દોડધામ જોવા મળે છે. આ વિડીયો ટાગોર રોડનો છે, જેમાં લોકો ચાલુ વરસાદે મુસાફરીનો આનંદ લેતા જોવા મળે છે. અને આ વિડીયો હનુમાન મઢીથી કોટેચા ચોક તરફ જતા નિર્મળા રોડનો છે, જેમાં લોકોની ખૂબ ટ્રાફિક જોવા મળે છે.
આ વિડીયો આજથી 15 વર્ષ પહેલાનો રાજકોટ સિવિલ હોસ્પિટલનો છે. જેમાં તમને સિવિલ હોસ્પિટલથી બહુમાળી ભવન ચોક સાઈડ વાહન જતા જોવા મળે છે. આ વિડીયોમાં રાજકોટનું એક માર્કેટ જોવા મળે છે, જેમાં લોકોનું હલનચલન આપણને એ જમાનામાં જ હોય એવો અનુભવ કરાવે છે. આ એક ખૂબ જ સુંદર અનુભવ છે. આવા દુર્લભ વિડીયો બનાવવાવાળાને મારા હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકીએ છીએ. શું કોઈ જણાવી શકે છે કે વિડીયોમાં દેખાતી આ જગ્યા રાજકોટના કયા વિસ્તારની છે? હવે આગળ રાજકોટના અલગ અલગ સ્થળના વિડીયો તમને બતાવીશ. જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કોમેન્ટમાં જણાવજો. મિત્રો, આવું હતું આજથી 20 વર્ષ પહેલાંનું આપણું રાજકોટ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.